હવે વાત કરીએ એજ્યુકેશન એટલે કે શિક્ષણ વિશે. નીતિ આયોગનો જે એસડીજી ઇન્ડેક્સ છે એમાં ગુજરાતમાં શિક્ષણનું સ્તર જે છે એ કથળેલું બતાવવામાં આવ્યું છે કે શિક્ષણ એજ્યુકેશનની અંદર આપણે જે છે ગુજરાત એ ખાડે ગયેલું છે. આમનું શું કહેવાનું થાય છે? જે નીતિ આયોગનો રિપોર્ટ જે છે એ એવું કહે છે કે ગુજરાતમાં 11% જેટલા બાળકો જે છે એ શાળામાં પ્રવેશ જ નથી મેળવી શકતા. આનો મતલબ શું? મતલબ કે 11% એવા બાળકો છે કે જે એક પણ દિવસ એક પણ વાર શાળામાં ગયા જ નથી. શાળામાં એનરોલમેન્ટ જ નથી કરાવી શકતા. એનરોલમેન્ટ રેશિયો જે કહેવામાં આવે એનરોલમેન્ટ જ નથી મેળવી શકતા. બીજું, ગુજરાત જે છે એ સમગ્ર દેશની અંદર એજ્યુકેશન શિક્ષણ બાબતે 28મા ક્રમે 18મા ક્રમે આવેલું છે. આપણો 18મો નંબર જે છે આવેલો છે. 18 થી 23 વર્ષના બાળકો જોઈએ. 18 થી 23 વર્ષના બાળકો એટલે કે જેને 12મું ધોરણ પૂરું કરી નાખ્યું અને કોલેજમાં જતા હોય કે જેને આપણે હાયર એજ્યુકેશન કહીએ છીએ. 11-12 જે છે એને હાયર સેકન્ડરી કહેવાય. 12મું ધોરણ પૂરું થાય અને પછી જે આવે એને હાયર એજ્યુકેશન કહેવાય. તો હાયર એજ્યુકેશનની અંદર બહુ ઓછા વિદ્યાર્થીઓ ગુજરાતની અંદર પ્રવેશ મેળવે છે. 18 થી 23 વર્ષના લોકો કોલેજમાં પ્રવેશ મેળવવાવાળા માત્ર 24% વિદ્યાર્થીઓ જે છે એ પ્રવેશ મેળવે છે. આનો મતલબ શું? આનો મતલબ એમ કે 76% લોકો 12મું પાસ થયા પછી નિશાળ છોડી દે છે કે આપણે ભણવા જ નથી જતા, હાયર એજ્યુકેશન જતા નથી. એક એનાલિસિસ શું મળે કે ગુજરાતમાં હાયર એજ્યુકેશનનું પ્રમાણ ઓછું જોવા મળે છે. અને બીજી દ્રષ્ટિએ આપણે જોઈએ તો ગુજરાતમાં કોલેજો ઘણી બધી વધારે છે. એન્જિનિયરિંગ કોલેજો જ્યાં ત્યાં બની ગઈ છે. ડૉક્ટર માટેની, નર્સિંગ માટેની ઘણી બધી કોલેજો જોવા મળે છે. પણ અમુક ભૂતિયા કોલેજ ને એવું બધું હોય છે. ઇન શોર્ટ રિપોર્ટ એવું કહે છે કે માત્ર 24% વિદ્યાર્થીઓ જ કોલેજમાં પ્રવેશ લે છે. બીજું, 9 અને 10માં ડ્રોપ આઉટ રેશિયો વધુ જોવા મળે છે. 9 અને 10મા ધોરણની અંદર વિદ્યાર્થીઓ શાળા છોડી અને જતા રહે છે. તો ડ્રોપ આઉટ રેશિયો જે છે એ 17% જોવા મળે છે. આ બહુ ચિંતાજનક બાબત છે. કારણ કે સમગ્ર દેશનો સરેરાશ રેશિયો જે છે એ 12% છે અને ગુજરાતનો એકનો એની કરતાં વધારે 17% છે. તો આ પણ ખરાબ બાબત કહેવાય. મહત્વના નિરાકરણ પોઈન્ટ એનાલિસિસ શું સામે આવ્યું કે હાયર એજ્યુકેશનનું પ્રમાણ ઓછું જોવા મળે છે. 9-10 સેકન્ડરીની અંદર જે છે એ ડ્રોપ આઉટ રેશિયો વધારે જોવા મળે છે. હાયર સેકન્ડરીની અંદર વાત કરીએ તો 48% ગ્રોસ એનરોલમેન્ટ થાય છે. એટલે કે 48% બાળકો જે છે 48% 10મા ધોરણમાંથી પાસ થઈ અને 11-12માં જે જતા હોય 11-12 ને હાયર સેકન્ડરી કહેવાય. એમાં 48% વિદ્યાર્થીઓ તો ગ્રોસ એનરોલમેન્ટ એટલે કે નોંધણી રજિસ્ટ્રેશન 11-12માં જતા રહી છે. 48%. એનો મતલબ શું? એનો મતલબ બીજો એ થયો કે 52% નથી જતા. એનો મતલબ કે 52%નું એનરોલમેન્ટ થતું નથી. 48%નું એનરોલમેન્ટ થાય છે એનો મતલબ કે 52%નું નથી થતું. તો આ પણ એક ચિંતાજનક બાબત કહેવાય. બીજું, મોસ્ટ આઈએમપી વસ્તુ, મોસ્ટ આઈએમપી ઘણા બધા વિડીયોઝની અંદર એજ્યુકેશન વિશે વાત આવે ત્યારે મેં આ વાત ઉપર ખાસ ફોકસ કરેલું છે કે સ્ટુડન્ટ ટીચર રેશિયો અથવા ટીચર પ્યુપિલ રેશિયો. આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે અથવા તો મેં તમને કીધેલું છે કે ગમે ત્યારે તમે એજ્યુકેશન વિશે લખતા હોય તો આ બહુ ખાસ જરૂરી છે. સ્ટુડન્ટ ટીચર રેશિયો STR અથવા પ્યુપિલ ટીચર રેશિયો. આનો મતલબ શું કે કેટલા વિદ્યાર્થીઓને ભણાવવા માટે કેટલા ટીચર છે. તો આપણે વાત કરીએ શિક્ષક વિદ્યાર્થી રેશિયો. તો શિક્ષક વિદ્યાર્થી રેશિયો જે છે ને એ ગુજરાતમાં 29 છે. એટલે કે 29 વિદ્યાર્થીઓને ભણાવવા માટે જે છે 29 વિદ્યાર્થીઓને ભણાવવા માટે એક શિક્ષક છે. 29 વિદ્યાર્થીઓને ભણાવવા માટે એક શિક્ષક. જ્યારે દેશની સરેરાશ એ 18 છે. એટલે કે 18 વિદ્યાર્થીઓને ભણાવવા માટે એક શિક્ષક છે. એવું આ નીતિ આયોગનો રિપોર્ટ કહે છે. એવું નીતિ આયોગનો રિપોર્ટ કહે છે. જ્યારે આઈટી રાઇટ ટુ એજ્યુકેશન તો એવું કહે છે કે 24 વિદ્યાર્થીઓ ઉપર એક શિક્ષક જે છે એ હોવા જોઈએ. પણ તમને ખ્યાલ હશે અહીંયા આપણે બીજી થોડી ઘણી વાત કરીએ. ગુજરાતની અંદર તો સ્થિતિ કથળેલી છે જ કે આ રેશિયો કેટલો છે 29નો. એટલે કે 29 બાળકો ઉપર એક ટીચર છે. દેશની સરેરાશ 18 છે એટલે કે 18 બાળકો ઉપર એક ટીચર છે. પણ મારા મત પ્રમાણે આ દેશની સ્થિતિ એ કંઈ સારી નથી. દેશની સ્થિતિ એ ખરાબ છે. કારણ કે આઈટીઈ અનુસાર મેં તમને કીધું કે એમાં તો 24 બાળકો ઉપર એક વિદ્યાર્થીની વાત કરેલી છે. અને મેં તમને આની પહેલાં કીધેલું છે કે જે સારા દેશો જે છે યુરોપના દેશો અને અમુક આ મલેશિયા ને સિંગાપોર ને થાઈલેન્ડ ને કે જ્યાંનું એજ્યુકેશન સારું માનવામાં આવે છે. ત્યાં આ જે રેશિયો જે છે ને ટીચર સ્ટુડન્ટ રેશિયો એ 12નો માનવામાં આવે છે. 12 મતલબ કે 12 વિદ્યાર્થીઓ ઉપર એક શિક્ષક છે. તમે સમજો કે તમે ગુજરાતની અંદર ભારતની અંદર સરકારી નિશાળને એ બધું જોતા હશો તો 50-50 100-100 વિદ્યાર્થીઓનો ક્લાસ હોય. તો જ્યારે એક શિક્ષક ઉપર વિદ્યાર્થીઓ વધુ હશે તો શિક્ષક જે છે એ બધા વિદ્યાર્થીઓ ઉપર ધ્યાન નહીં આપી શકે. એટલે સ્ટુડન્ટ ટીચર રેશિયો જે છે એ ઓછો હોવો જોઈએ. તો ગુજરાતમાં તો 29 છે તો એ બહુ મોટી વાત કહેવાય. અને જે સારા દેશો જે છે ત્યાં 10 અને 12નો રેશિયો જોવા મળે છે. તો આપણે તો એની કરતાં તો ક્યાંય આઘા છીએ. જોકે ભારતમાં વસ્તી વધારો એ પણ એક ફેક્ટર છે. પણ આ એક અત્યંત મહત્વનું એનાલિસિસ છે કે ગુજરાતમાં તો 29નો રેશિયો જોવા મળે છે અને દેશની સરેરાશ 18 છે. તો આવી બધી વાત એજ્યુકેશન રિપોર્ટમાં કરેલી છે. બીજું આમાં એક પેરાડોક્સ પણ જોવા મળેલું છે. એટલે કે વિરોધાભાસ. એટલે કે ગુજરાતમાં શિક્ષણ તો ખાડે ગયેલું છે. પણ
ખાનગી શાળાઓને સરકાર દ્વારા જે છે અબજો રૂપિયા ચૂકવવામાં આવેલા છે. ગુજરાતમાં નંબર 1 આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જે પછાત વર્ગના ગરીબ વર્ગના લોકો જે છે એ પ્રાઇવેટ સ્કૂલ ખાનગી શાળામાં પણ પ્રવેશ મેળવી શકે છે અને આ ખાનગી શાળામાં એમની જે ફી હોય એ ફી સરકાર તરફથી ભરવામાં આવે છે. તો આમાં સૌથી વધુ પૈસા જે છે એ ગુજરાતે મળ્યા છે. સૌથી વધુ પૈસા કોને મળેલા છે? તો કે આમાં ગુજરાતનો નંબર 1 છે. એમાં ગુજરાતે જે છે સૌથી વધુ પૈસા મેળવી લીધેલા છે. બીજી વાત કરીએ કે ઘણી બધી વાર એવું પણ આવતું હોય છે કે શિક્ષકો જે છે આ જેટલા છે એ પણ જે છે હાજર હોતા નથી અને એમના કામમાં ને એ બધામાં પ્રોબ્લેમ હોય છે. પણ બીજી વાત કરીએ જે આની અંદર નથી આપેલી, શિક્ષણનું સ્તર ઘટવા પાછળનું બીજું એક કારણ એ પણ છે બિન શૈક્ષણિક કાર્ય. શિક્ષકોને વારંવાર બિન શૈક્ષણિક કાર્યની અંદર જોડી દેવામાં આવે છે. વારંવાર એમ કે આ રેલી કાઢો, આ કરો, ક્લર્ક લેવલનું કામ કરાવવામાં આવે છે, ચૂંટણીમાં જોડી દેવામાં આવે છે. કોઈ પણ કામ હોય બરાબર, તો બીજા આડાવડા કામ બિન શૈક્ષણિક કાર્ય કરાવડાવવામાં આવે છે. તો એના કારણે શિક્ષણ ઉપર જે છે એ ફોકસ કરી શકાતું નથી. તમને ખ્યાલ હશે કે વારંવાર અમુક વાર કે તિરંગા યાત્રાની રેલી કાઢો અને ઝંડા માટેની રેલી કાઢો અને અત્યારે સિંહ દિવસની, તો આવું બધું રેલીને એવું બધું કાઢે તો એના કારણે શું થાય? તો શિક્ષણ કાર્ય જે છે એ જોખમાતું હોય છે. તો આટલા પોઈન્ટ મહત્વના છે.